નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી આકરા ઉનાળાના એંધાણ સાથે હોટ એન્ડ હ્યુમનની ચેતવણી જાહેર કરવામાં આવી છે। શનિવારે જાહેર કરાયેલા સત્તાવાર બુલેટિન મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ગરમીના કારણે નાગરિકોને ભારે આકળામણનો સામનો કરવો પડી શકે છે। જી હા મિત્રો, હવામાન નિષ્ણાતોના મતે રાજ્યના આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાન હજુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા છે। ત્યારબાદ પારો સ્થિર થશે, પરંતુ ગરમીનું જોર યથાવત રહેશે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના પણ સૂર્યપ્રકાશ આકરો બન્યો છે। અમદાવાદમાં 12 એપ્રિલથી સવાર સુધી આકાશ ચોખ્ખું રહેવાની અને મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આગાહી છે। જો નોંધનીય છે કે ગત 24 કલાકમાં કચ્છના કંડલા જેવા વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે, જે ગંભીર ગરમીના સંકેત આપે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં હવાનું ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે હીટ ઇન્ડિકેશન વાસ્તવિક તાપમાન કરતાં વધુ વર્તાશે, જે માનવ શરીર માટે ખૂબ જ કષ્ટદાયક સાબિત થઈ શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।